તો સૌથી રોમાંચક બેઠક રહી, સૌથી ચર્ચિત બેઠક જે રાજકોટની રહી છે તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી કોંગ્રેસના ઉમેદવારે પોતાની હારનો સ્વીકાર કરી લીધો છે। રાજકોટથી પરેશ ધાનાણીએ હાર સ્વીકારી લીધી છે। આપ જુઓ, રાજકોટથી પરસોત્તમ રૂપાલાની જીત છે જનક। આ બેઠક ખૂબ જ હાઈ પ્રોફાઇલ રહી છે। પરેશ ધાનાણી નાના કરતા હતા, નાના કરતે પ્યાર તુમે સે કર બેઠે, તો નાના કરતા હતા કોંગ્રેસના રાજકોટવાળા બધા જ અમરેલી ગયા અને એમને ઊંચા કરીને લઈને આવ્યા કે લડો ભાઈ, અહીંયા લડો, લેવા અને કડવા કરો તો જીતાય। ક્ષત્રિય આંદોલનથી પરેશ ધાનાણીને એમ થયું કે અમે જીતી જઈશું, પણ આ તો બેઠક રાજકોટમાં જનસંઘથી રાજકોટ અહીંયા ગઢ છે। 2009 ને બાદ કરતા અહીંયા એવું કહેવાય કે ડાબો ભાજપનો હોય ને જમણો હોય, ગમે તે ઉભો રહે જીતી જાય। આ તો રૂપાલાજી છે, ગમે એવા આંદોલનની વચ્ચે ઉમેદવાર ન બદલાય અને જબરજસ્ત લીડથી જીતી રહ્યા છે। 3.5 લાખની વધુની જીત છે। આ શું મેસેજ છે? લોકશાહીના પર્વમાં સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટવાસીઓના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી એ બહુમતી તરફ આગળ વધી રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બંનેને અભિનંદન પાઠવું છું। આપ સૌ એના સાક્ષી છો। આ રાજકોટનું રણ મેદાન એ સાંસદ બનવાની હરીફાઈ નથી। રાજકોટની લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી, કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ નથી। રાજકોટનું રણ મેદાન એ સંવિધાનને બચાવવાની, સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી। મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં, ક્યાંય ધમકાવવામાં, ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે, પણ સફળતા માટે એને અભિનંદન।